તો કેમ છો દોસ્તો, मैं પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પર વેલકમ કરું છું આજના વિડીયોની અંદર। આજના વિડીયોમાં છે ને હેલ્થકેર સેક્ટરમાંથી બે કંપની અપોલો હોસ્પિટલ અને મેક્સ હેલ્થકેરની વચ્ચે આપણે કમ્પેરેટિવ એનાલિસિસ કરવાના છે। અને આ જે એનાલિસિસ છે ને એ ત્રણ પેરામીટર ઉપર બેઝ રહેવાનું છે। સૌથી પહેલું રહેશે રેશિયો એનાલિસિસ, બીજું રહેશે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ, અને જે ત્રીજું રહેશે ને એ રહેશે શેર હોલ્ડિંગ પેટર્ન। અને એટ ધી એન્ડ આ જે બે કંપની છે ને એનું આપણે ટેકનિકલ બી છે ને કમ્પેર કરીશું, જેનાથી તમને છે ને આ બે સ્ટોક ઉપર પ્રોપર ક્લેરિટી આવી શકે। અને આ જે એનાલિસિસ છે એના થ્રુ તમને એ ખબર પડશે કે કઈ રીતે કોઈ એક સેક્ટરમાંથી જ્યારે આપણે બે કંપનીને સિલેક્ટ કરીએ તો એમાંથી કઈ આપણે એક કંપની સિલેક્ટ કરી શકીએ ને, તો એ વસ્તુ તમને આજના એનાલિસિસ અંદર શીખવા મળવાની છે। તો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આ જે એનાલિસિસ છે ને એને આપણે સ્ટાર્ટ કરીએ। તો અપોલોની જે માર્કેટ કેપ છે એ 96,428 કરોડ છે, અને આપણે મેક્સની માર્કેટ કેપ જોઈએ તો એની 89,805 કરોડ છે। એટલે માર્કેટ કેપના હિસાબથી અપોલો કંપની મોટી છે। કરંટ પ્રાઇસની વાત કરીએ તો અપોલોનો જે પ્રાઇસ છે ને એ 6,706 રૂપીસ છે, અને મેક્સનો આપણે પ્રાઇસ જોઈએ તો એ 924 રૂપીસ છે। ઓપરેટિંગ પ્રોફિટ માર્જિનની વાત કરીએ તો જે અપોલોનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે એ 12.5% છે, પણ જે મેક્સનું ઓપરેટિંગ પ્રોફિટ છે એ 27.2% છે। તો ઓપરેટિંગ પ્રોફિટના માર્જિનમાં આ જે મેક્સ કંપની છે એ અપોલો કરતાં બેટર છે। પ્રોફિટ આપણે ગ્રોથની વાત કરીએ તો અપોલોની જે ગ્રોથ છે એ 10%ની આજુબાજુ છે, અને મેક્સની જે ગ્રોથ છે એ આપણને -9% દેખાય છે। હવે આપણે સેલ્સની ગ્રોથની વાત કરીએ તો અપોલોની જે ગ્રોથ છે એ 14%થી સેલ્સ વધી છે, અને જે મેક્સની સેલ્સ ગ્રોથ છે એ 18%થી વધી છે। તો અહીંયા મેક્સની જે સેલ્સ ગ્રોથ છે એ અપોલો કરતાં આપણને બેટર દેખાય છે। અહીંયા આપણે રિટર્ન ઓન ઇક્વિટીની વાત કરીએ ને તો અપોલોનું જે ROE છે એ આપણને 13% દેખાય છે, અને મેક્સનું જે ROE છે ને એ પણ છે ને અહીંયા 13% જ છે। એટલે અહીંયા જે બંને રેશિયો છે એ અહીંયા સિમિલર છે। અહીંયા આપણે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલની વાત કરીએ ને તો અપોલોનું જે ROIC છે એ 10%ની આજુબાજુ છે, અને જે મેક્સનું ROIC છે એ આપણને 11% દેખાય છે। એટલે અહીંયા બી છે ને કોઈ કમ્પેરિઝન કરવા જેવી વસ્તુ છે નહીં, બંને વસ્તુ અહીંયા આપણને સિમિલર દેખાય છે। હવે આ તો જે પ્રોફિટેબિલિટી રેશિયો છે ને એ તો બધા આપણને મીડિયમ દેખાય છે। હવે વેલ્યુએશન રેશિયો ઉપર આપણે ફોકસ કરીએ તો કારણ કે આ જે બે કંપની છે એ એક જ સેક્ટરમાંથી બિલોંગ કરે છે ને, તો આમ જો ઇન્ડસ્ટ્રી પીઈ છે ને એ અહીંયા આપણને સરખો જ દેખાય છે। અહીંયા આપણે સ્ટોકના પીઈની વાત કરીએ તો અપોલોનો જે પીઈ છે ને એ 107 છે, અને જે મેક્સનો પીઈ છે એ 85 છે। તો ઓલમોસ્ટ આ જે બે કંપની છે ને એમને ઇન્ડસ્ટ્રીના પીઈ કરતાં ઓવર વેલ્યુ જ મળે છે। પણ અગર આ બંને કંપની વચ્ચે આપણે કમ્પેરિઝન કરીએ ને તો જે મેક્સ છે એ અપોલો કંપની કરતાં છે ને સસ્તી આપણને દેખાય છે। હવે આપણે ડેટ ટુ ઇક્વિટીની વાત કરીએ તો અપોલોનું જે ડેટ ટુ ઇક્વિટી છે એ 0.77 છે, અને મેક્સનું જે ડેટ ટુ ઇક્વિટી છે ને એ અહીંયા 0.15 આપણને દેખાય છે। એટલે અપોલો જે કંપની છે એના કરતાં જે મેક્સ કંપની છે ને એ મેક્સનું જે ડેટ છે એ અપોલો કરતાં છે ને ઓછું છે। અહીંયા આપણે ઇન્ટરેસ્ટ કવરેજની વાત કરીએ ને તો અપોલોનો જે ઇન્ટરેસ્ટ કવરેજ 4 છે, અને મેક્સનો જે ઇન્ટરેસ્ટ કવરેજ છે એ આપણને 22 દેખાય છે। એટલે અપોલોના કમ્પેરિઝનમાં આ જે મેક્સ કંપની છે ને એ સારી રીતે પોતાનું ઇન્ટરેસ્ટ છે ને ભરી શકે છે, પણ અહીંયા જે બંને કંપની છે એ ઇઝીલી પોતાનું ઇન્ટરેસ્ટ ભરી શકે નહીં એવા રેશિયો આપણને અહીંયા દેખાય છે। અહીંયા જે છેલ્લો રેશિયો છે એ છે PEG રેશિયો, તો અપોલોનો જે એ રેશિયો છે ને એ 3 આપણને દેખાય છે, અને જે મેક્સનો રેશિયો છે એ આપણને 0.11 દેખાય છે। એટલે આ બંને PEG રેશિયોના કમ્પેરિઝનમાં જે મેક્સ કંપની છે ને એ અપોલો હોસ્પિટલ કરતાં અત્યારે છે ને સસ્તી મળી રહી છે। હવે આ તો છે ને આપણે રેશિયો એનાલિસિસ કર્યું। હવે આપણે એ જોઈએ કે આ જે બે કંપની છે એનું નેટ પ્રોફિટ યર ઓન યર છે ને કેટલું વધી રહ્યું છે। તો એની માટે તમે આ ચાર્ટને જુઓ, અહીંયા તમને દેખાશે કે 2021ની અંદર આ જે બે કંપની છે ને બંનેનું નેટ પ્રોફિટ છે ને ઘટી ગયું હતું, પણ 2022 પછી આપણે જોઈએ તો આ લોકોએ ફરીથી છે ને એમની પિકઅપ પકડી હતી। અહીંયા 2023માં આપણે અપોલોની વાત કરીએ તો એનું જે નેટ પ્રોફિટ હતું એ 887 કરોડ હતું, જે 2024માં વધીને 917 કરોડ પર આવી ગયું છે। હવે આપણે મેક્સની વાત કરીએ ને તો 2023માં એનું જે નેટ પ્રોફિટ હતું ને એ 1103 કરોડ હતું, જે 2024માં થોડુંક ઘટીને 1057 કરોડ પર આવી ગયું છે। તો અહીંયા આપણે કમ્પેરિઝન કરવા જઈએ ને તો અહીંયા બંને કંપની આપણને સ્ટેબલ દેખાય છે, પણ કારણ કે આ જે મેક્સ હેલ્થકેર છે એની જે માર્કેટ વેલ્યુ અપોલો કરતાં ઓછી છે, પણ તો બી આ જે કંપની છે એ અપોલો કરતાં વધારે રિવેન્યુ જનરેટ કરે છે, વધારે નેટ પ્રોફિટ જનરેટ કરે છે ને, તો પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટના કમ્પેરિઝનમાં આ જે મેક્સ કંપની છે એ અપોલો કરતાં છે ને બેટર દેખાય છે। હવે આ તો છે ને આપણે નેટ પ્રોફિટ જોયું। હવે આપણે એ જોઈએ કે આ જે બે કંપની છે એમનું શેર હોલ્ડિંગ પેટર્ન શું કહે છે। તો એની માટે તમે આ ચાર્ટને જુઓ। અહીંયા સૌથી પહેલાં આપણે અપોલો હોસ્પિટલની વાત કરીને તો અહીંયા જે પ્રમોટરની હોલ્ડિંગ છે ને અહીંયા 29% આજુબાજુ છે। FIIની આપણે વાત કરીએ તો એમની જે હોલ્ડિંગ છે ને એ કન્ટિન્યુઅસલી છે ને ડિક્રીઝ થતી હોય ને એવું આપણને દેખાય છે, પણ DIIને જ્યારે આપણે જોઈએ તો એમની જે હોલ્ડિંગ છે એ આ કંપનીમાં છે ને કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થઈ રહી છે। અહીંયા આપણે ગવર્મેન્ટની વાત કરીએ તો એમની જે હોલ્ડિંગ છે ને કંપનીમાં એ 0.23% છે। અગર આપણે પબ્લિકની વાત કરીએ તો એમની જે અત્યારે કરંટ હોલ્ડિંગ છે એ 5%ની આજુબાજુ દેખાય છે। હવે આપણે મેક્સની વાત કરીએ ને તો અહીંયા જે પ્રમોટરની હોલ્ડિંગ હતી ને એ 2022માં 50% હતી,
પણ 2023માં એ 50%થી ઘટીને 23% પર આવી ગઈ છે. પણ અહીંયા તમે પબ્લિકની હોલ્ડિંગ જુઓ કે એમની જે 2022માં હોલ્ડિંગ હતી ને એ કંપનીમાં 17% હતી, પણ એમની બી જે હોલ્ડિંગ છે એ 2023માં છે ને 17%થી ઘટીને 4% પર આવી ગઈ છે. એટલે અહીંયા તો છે ને એવું નહીં થયું કે ભાઈ પ્રમોટરે શેર વેચ્યા અને પબ્લિકે ખરીદી લીધા. તો આવું અહીંયા નહીં થયું. તો અહીંયા તમે એકવાર ફરીથી જુઓ કે જે FIIની હોલ્ડિંગ છે એ 2022માં 14% હતી, પણ 2023માં એ 14%થી વધી છે ને 51% પર આવી ગઈ છે. અને અત્યારે જૂન 2024ની વાત કરીએ તો અત્યારે જે FIIની હોલ્ડિંગ છે એ કંપનીમાં 56%ની આજુબાજુ દેખાય છે. અહીંયા આપણે DIની વાત કરીએ તો DIની જે હોલ્ડિંગ છે એ આપણને અહીંયા કન્ટિન્યુઅસલી છે ને ડિક્રીઝ થતી હોય ને એવું અહીંયા આપણને દેખાય છે. હવે અહીંયા આપણને શું જોવા મળે છે કે એક બાજુ જે FIIની હોલ્ડિંગ છે એ કન્ટિન્યુઅસલી ડિક્રીઝ થઈ રહી છે, અને બીજી બાજુ જે FIIની હોલ્ડિંગ છે એ અચાનક જ છે ને વધી જાય છે. અને બીજી બાજુ જ્યાં DIની હોલ્ડિંગ કન્ટિન્યુઅસલી છે ને વધતી જાય છે, તો બીજી બાજુ જે DIની હોલ્ડિંગ છે એ કન્ટિન્યુઅસલી છે ને ઘટતી જાય છે. તો આ શેર હોલ્ડિંગ પેટર્નને જોઈને તમને કયો સ્ટોક બેટર લાગે છે ને, કઈ કંપની બેટર લાગે છે ને, એ છે ને તમારે મને નીચે કમેન્ટ કરીને બતાવવાની છે. હવે આપણે એ જોઈએ કે આ જે બે કંપની છે એમનું ટેકનિકલ એનાલિસિસ શું કહે છે. તો સૌથી પહેલાં છે ને આ જે અપોલો હોસ્પિટલ છે ને એનું ટેકનિકલ એનાલિસિસ આપણે ચેક કરી લઈએ. તો અત્યારે જે અપોલોનો પ્રાઇસ છે ને એ 6706ની આજુબાજુ છે, અને અહીંયા તમને દેખાતું હશે કે આ જે સ્ટોકનો પ્રાઇસ છે એના રેઝિસ્ટન્સની આજુબાજુ છે ને ટ્રેડ કરે છે. તો આ જે રેઝિસ્ટન્સ છે એને સ્ટોકનો પ્રાઇસ બ્રેક કરીને ઉપર જતો રહે ને તો એના પછી જેને સૌથી પહેલું R1 મળવાનું છે ને એ મળવાનું છે 7922ની આજુબાજુ. પણ અહીંયા આપણે માની લઈએ કે આ જે નજીકનું રેઝિસ્ટન્સ છે એને સ્ટોકનો પ્રાઇસ ટચ કરીને નીચે આવી જાય છે, તો એને જે સૌથી પહેલું સપોર્ટ મળશે ને એ 6275ની આજુબાજુ મળશે. અને એ જે સપોર્ટ છે એને પણ સ્ટોકનો પ્રાઇસ બ્રેક કરી દેશે. એના પછી જેને સપોર્ટ મળવાનું છે ને એ 5099ની આજુબાજુ મળવાનું છે. હવે અહીંયા આપણે ઇન્ડિકેટરને જોઈએ ને તો આ જે ઇન્ડિકેટરની બ્લુ લાઇન છે એ છે ને યલો લાઇનથી નીચે આવી ગઈ છે. તો અત્યારે શોર્ટ ટર્મ માટે બની શકે કે આ જે ઉપરવાળું રેઝિસ્ટન્સ છે ને એને સ્ટોકનો પ્રાઇસ ટચ કરીને નીચેવાળા છે ને સપોર્ટ પર આવી શકે છે. તો આ વસ્તુનું ઇન્વેસ્ટરે છે ને ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જે મેક્સ કંપની છે ને એનું ટેકનિકલ ચેક કરી લઈએ. હવે અત્યારે જે મેક્સનો પ્રાઇસ છે ને એ 924ની આજુબાજુ ટ્રેડ કરે છે, અને અહીંયા છે ને તમને દેખાતું હશે કે આ જે શેરનો પ્રાઇસ છે એનું જે રેઝિસ્ટન્સ હોય ને એની છે ને ઓલમોસ્ટ ઉપર આવી ગયો છે. તો આના પછી અગર કોઈ પણ ગ્રીન કેન્ડલ બને છે ને તો એના પછી જેનું સૌથી પહેલું R1 મળી શકે ને એ 1121ની આજુબાજુ મળી શકે. પણ અહીંયા આપણે માની લઈએ કે હવે છે ને અહીંયા કોઈ રેડ કેન્ડલ બની જાય છે જ્યાં સૌથી પહેલું રેઝિસ્ટન્સ છે ને એને બ્રેક કરીને નીચે બાજુ જવાનો સિગ્નલ આપે છે, તો એને જે સૌથી પહેલું સપોર્ટ મળશે ને એ 805ની આજુબાજુ આપણને જોવા મળી શકે છે. અહીંયા આપણે ઇન્ડિકેટરની વાત કરીએ ને તો અહીંયા ઇન્ડિકેટરમાં તમને દેખાતું હશે કે આ જે બ્લુ લાઇન છે ને એ યલો લાઇનથી છે ને નીચે આવી ગઈ છે. તો અહીંયા છે ને શોર્ટ ટર્મ માટે ચાન્સીસ બને છે કે આ જે રેઝિસ્ટન્સ છે એને સ્ટોકનો પ્રાઇસ બ્રેક કરીને છે ને નીચે આવી શકે. તો આ જે વસ્તુ છે એને પણ ઇન્વેસ્ટરે ખાસ ધ્યાન રાખવાની છે. પણ અહીંયા તમને મારા એક્સપિરિયન્સથી કહું ને તો આ જેટલા પણ ટેકનિકલ એનાલિસિસ હોય ને 40%ની છે ને એક્યુરેસી આપતા હોય. અગર આપણને કોઈ પણ સ્ટોકનું ફંડામેન્ટલ સારું દેખાય ને તો વધારે છે ને આપણે ટેકનિકલ ઉપર ફોકસ નહીં કરવાનું. અગર આપણી જે વિઝન છે એ લોંગ ટર્મ માટે છે. તો અગર આજનું એનાલિસિસ તમને ગમ્યું હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો, અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.